રાજ્ય સરકારના સે નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત રાજકોટ એસઓજી પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ડ્રગ્સ માફિયાઓ સામે લાલાક કરી પોલીસે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરથી દરોડો પાડ્યો હતો અને કરોડો રૂપિયાનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। જ્યાં ઓડિશાથી સ્ટલિનના પાઇપોની આડમાં રાજકોટ ઘુસાડતો કરોડો રૂપિયાનો ગાંજો પોલીસે સમય સૂચકતા વાપરીને ઝડપી પાડ્યો છે। જોઈએ આ વિગતવાર અહેવાલ। રાજ્ય સરકારના સે નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત રાજકોટમાં ડ્રગ્સના કાળા કારોબાર ઉપર એસઓજી પોલીસે સર્જિકલ સ્ટ્રાઇક કરી। ગઈકાલ રાત્રે બાતમીના આધારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલા બામણબોળ ગામ તરફ જતા રસ્તા નજીક પોલીસે વોચ ગોઠવી હતી। તો આ દરમિયાન એક શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા તેમાંથી આશરે 205 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા આ ગાંજાની બજાર કિંમત અંદાજે 1,02,45,00,000 રૂપિયા જેટલી છે। પોલીસે સ્થળ ઉપરથી જ ટ્રકમાં ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી। મોહમ્મદ ઉર્ફે કાળો હુસૈનભાઈ ફકીર ડ્રાઈવર અને અરબાઝ સલીમભાઈ સંગી ક્લીનર બંને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમજ આરોપીઓને એક ટ્રીપના 20,000 રૂપિયા આપવાની લાલચ આપી કાળો કારોબાર કરાવવામાં આવતો હતો। ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સાહેબ, ડીડી સાહેબ મલિક સાહેબ તેમજ સીપી રાજકોટ સાહેબ પરેશકુમાર ઝા સાહેબ એમને નો ડ્રગ્સ ઇન ગુજરાત નામની ઝુંબેશ ઉપાડી હતી। એના ભાગરૂપે રાજકોટ સિટી એસઓજી બ્રાન્ચ દ્વારા 1.5 કરોડનો આશરે 205 કિલો ગાંજો બામણબોર પાસેથી પકડી પાડ્યું છે અને એક મોટી સફળતા રાજકોટ સિટી એસઓજીને મળી છે। લગભગ 30-40 વર્ષના ઇતિહાસમાં રાજકોટ સિટીને મોટી સિદ્ધિ 200 કિલોની હાંસલ કરી છે। તો હું રાજકોટ સિટી એસઓજી છે અને ક્રાઇમ બ્રાન્ચ છે એમને બહુ અભિનંદન આપું છું। પોલીસે સ્થળ ઉપરથી જ ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી। મોહમ્મદ ઉર્ફે કાળો હુસૈનભાઈ ફકીર ડ્રાઈવર અને અરબાઝ સલીમભાઈ સંગી ક્લીનર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી। તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો હતો કે મોરબી રોડ હડાળા વિસ્તારમાં રહેતા અમિત ઉર્ફે ગુરખો નામનો આરોપી આ ગાંજાનો જથ્થો ઓડિશાથી સપ્લાય કરતો હતો। પોલીસે હાલ ચારેય વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યાં પોલીસે ઘટના સ્થળ ઉપરથી 204.9 કિલો ગાંજો જેની કિંમત 1,02,00,000 રૂપિયા તેમજ ટ્રક સાથે તેમાં ભરેલા સ્ટીલના પાઇપ તેમજ મોબાઈલ ફોન સહિત રૂપિયા 1,55,73,730નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ દ્વારા એ તપાસ કરવામાં આવી રહી છે કે ઓડિશાથી રાજકોટ સુધી કરોડો રૂપિયાનો આ જથ્થો કોના ઇશારે લાવવામાં આવતો હતો, રાજકોટમાં આ ગાંજો કોને ડિલિવર કરવાનો હતો, આ ડ્રગ્સ નેટવર્કમાં હજુ કેટલા મોટા માથા સંડોવાયેલા છે। ગાંજો જે છે ઓડિશાથી આવતો હતો, જે લોખંડની પ્લેટ છે એના ઈવે બિલ બનાવી અને લોખંડ પ્લેટના આડમાં એ 205 કિલો ગાંજો એ આરોપીઓને લાવ્યો હતો અને એક મોહમ્મદ ઉર્ફે કાળો અને અરબાજ સંધી એ બંને આરોપી ટ્રકમાંથી પકડાઈ ગયા છે અને બે જે આરોપી છે રમીઝ અને અમિત ઉર્ફે ગોરખો એ બંને આરોપી પકડવાના બાકી છે અને એસઓજીની ટીમ એમના પાછળ લાગી ગઈ છે અને ટૂંક સમયમાં એ બંને આરોપીને પણ પકડી પાડવામાં આવશે। એ ગાંજાની ડિલિવરી આખા સૌરાષ્ટ્રમાં થવાની હતી। 205 કિલો આવ્યું એના પાછળ લગભગ 25 થી 30 દિવસની મહેનત એસઓજી ટીમની છે અને અલગ અલગ જગ્યાએ કટિંગ કરી જે સરકારી ખરાબા છે એમાં કટિંગ કરીને આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો એમનો ઈરાદો હતો। રાજકોટ એસઓજી પોલીસની આ ધાકડ કાર્યવાહીથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા માફિયાઓમાં ફફડાટ ફેલાયો। હાલ તો પોલીસે તમામ સવાલોના જવાબ મેળવવા માટે અને ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ।